નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? આજે આપણે ધોરણ 4 વિષય આસપાસમાં પ્રકરણ 1 રોજ નિશાળે જઈએ આ પહેલાં અગાઉ આપણે જોઈ ગયા શાળાએ જવાનો રસ્તો પાણીમાંથી, પછી પુલ શાળાએ, પછી ત્રીજું શાળાએ જવાનો રસ્તો પાણીમાંથી, અને ઊંટગાડી અને બળદગાડું બધા વિદ્યાર્થીઓ અલગ અલગ રસ્તેથી આવે છે, બરાબર ને? સાયકલ સવારી ઉપર કેટલાક વિદ્યાર્થીઓ સવાર કરીને શાળાએ આવે છે, તો કેટલાક વિદ્યાર્થીઓ જંગલો અને પર્વતીય વિસ્તારમાંથી પસાર થઈને પણ શાળાએ આવે છે. હવે આપણે જોઈએ આજનો પોઈન્ટ કે શારીરિક ખામી ધરાવતા બાળકો અને તેમને પડતી મુશ્કેલીઓ. તો કેટલાક વિદ્યાર્થીઓ એવા છે જે શારીરિક ખામી ધરાવે છે. તો અહીંયા એક વિદ્યાર્થીઓનો એક પરિચય આપ્યો છે જે આપણે જોઈએ. મારું નામ નિધિ છે, હું 4થા ધોરણમાં ભણું છું. હવે નિધિ નામની એક છોકરી છે, એ પણ તમારી જેમ 4થા ધોરણમાં ભણે છે. બીજા બાળકોની જેમ સરળતાથી બધા કામ કરી શકતી નથી. બીજા બાળકોની જેમ સરળતાથી બધા કામ કરી નથી શકતી. કેમ કે તે શારીરિક રીતે એને ખામી છે. શારીરિક ખામી ધરાવતી આ વ્યક્તિનો પરિચય છે કે મારું નામ નિધિ છે, હું 4થા ધોરણમાં ભણું છું. બીજા બાળકોની જેમ હું સરળતાથી બધા કામ કરી શકતી નથી. મારા પગ જન્મથી કામ કરતા નથી. હવે એને શેની તકલીફ છે? તો કે પગની. મારા પગ જન્મથી કામ કરી શકતા નથી. તો એ ચાલી પણ શકતી નહીં હોય, તો તેને શાળાએ આવવામાં પણ ઘણી તકલીફ પડતી હશે. તો આગળ જોઈએ કે એ શું કહે છે. પહેલાં શાળામાં જવાની ખૂબ તકલીફ પડતી હતી. હવે શાળાએ આવવું હોય તો એ ચાલીને તો આવી ન શકે, તો ઘરમાં કોઈના કોઈને મદદ તો કરવી પડે શાળાએ મૂકવા આવવામાં. તો ત્યારે શાળાએ આવવામાં એને ઘણી તકલીફ પડતી હતી. મમ્મી મને ઉંચકીને શાળાએ મૂકવામાં આવતા. એના મમ્મી છે એને મદદ કરતા કે શાળાએ એને ઉંચકીને શાળાએ મૂકી જતા, પછી લેવા પણ આવવું પડે. તો આવી એને તકલીફ પણ પડતી હતી. પરંતુ હવે હું જાતે જ શાળામાં આવું છું. હવે કઈ રીતે શાળામાં આવતી હશે? હવે એમ કહે છે કે હું શાળાએ હવે જાતે જ આવું છું. તો આપણે વિચાર આવે કે કઈ રીતે હવે પહેલાં નહોતી આવી શકતી ને હવે આવી શકે. તો જોઈએ, મને પૈડાવાળી ખુરશી આપવામાં આવી છે. પૈડાવાળી ખુરશી એટલે કે વ્હીલચેર. વ્હીલચેર દ્વારા એ હવે સાયકલ લઈને એ હવે આવી શકે છે. એ ખુરશી જે સરકાર આપણને મદદ કરે છે, અથવા તો કોઈ ઘરેથી લઈને પણ આવી શકે. મને પૈડાવાળી ખુરશી વ્હીલચેર આપવામાં આવી છે. હવે એ વ્હીલચેર દ્વારા એ શાળાએ આવે છે, જેના દ્વારા હું નિયમિત શાળાએ આવું છું. હવે પહેલાં ક્યારેક મમ્મી હોય નહીં તો ક્યારેક ન પણ આવી શકે, ક્યારેક આવી શકે એવું થતું, પણ હવે તો તે વ્હીલચેર દ્વારા રોજ શાળાએ આવી શકે છે. તો આપણે જોયું કે અહીંયા નિધિનો પરિચય શું કહે છે કે હું ધોરણ 4માં ભણું છું. બીજા બાળકોની જેમ સરળતાથી આવી નથી શકતી. મારા પગ જન્મથી જ કામ કરતા નહોતા. પહેલાં શાળામાં આવવા માટે તેના મમ્મી તેને મૂકી જતા હતા, અને હવે તે વ્હીલચેર દ્વારા શાળાએ આવે છે. તો હવે અહીંયા મિત્રો આપણે જોવાનું છે કે જે લોકોને શારીરિક ખામી છે તેમને કેવી તકલીફ પડતી હશે. હવે આપણે વિચારો, એને ખાલી પગ જ નથી તો એને આટલી બધી તકલીફ પડે છે. પણ જો ઘણા એવા છે લોકો કે જે અપંગ છે, જેને હાથ પગ બંને કામ નથી કરતા હોતા. કેટલાક લોકો એવા હોય છે કે જે અંધ છે, જેમને અક્ષર દેખાતું જ નથી હોતું. તો કેટલાક લોકો મૂંગા અને બહેરા હોય છે, તો એમને પણ ઘણી તકલીફ પડે છે. તો આપણે ખાલી માત્ર વિચાર કરીએ કે જે લોકોને શારીરિક ખામી છે, જે અપંગ છે, હાથ પગ કામ નથી કરતા, તો એ લોકોને કેટલી તકલીફ પડતી હશે. જે અંધ છે એમને તો કાયમ ક્યારે દેખાતું નથી. ક્યારેક આપણે ઘરે લાઇટ ગઈ હોય તો પણ આપણને ઘડીક વારમાં અકળાઈ જઈએ છીએ. તો આ લોકો એવા છે કે જેને કાયમ અંધારામાં જ રહેવાનું થાય છે. તો એ લોકોને કેટલી તકલીફ પડતી હશે. તો આ જે મૂંગા અને બહેરા, મૂક એટલે કે મૂંગા અને બધિર એટલે કે બહેરા. મૂક બધિર લોકો વિદ્યાર્થીઓ છે જે બાળકોને બોલી નથી શકતા કે કોઈ સાંભળી નથી શકતા. ક્યારેક એ લોકોને ઈશારા કરવા પડે છે, તો ઈશારા દ્વારા ક્યારેક બીજા લોકો સમજે પણ નહીં, એવી બધી તકલીફ પણ પડે છે. તો અહીંયા જે લોકોને શારીરિક ખામી છે તેમને કેવી તકલીફ પડે છે એ અહીંયા આપ્યું છે. તો પહેલાં જોઈએ આપણે અપંગ વિશે. તો અપંગ છે એ અપંગ લોકો કે અપંગ વિદ્યાર્થીઓ છે એને પડતી મુશ્કેલીઓ. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં, હવે અપંગ છે જેને હાથ નથી કે પગ નથી, એને જવું હોય અહીંયાથી શાળાએ આવવું હોય કે અહીંયાથી કોઈ વસ્તુ લેવા જવું હોય, તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં ઘણી તકલીફ પડે છે.
જેમ કે રમવામાં, જો બીજા વિદ્યાર્થીઓને રમતા જોઈએ તો એને પણ રમવાનું મન થાય, તો એને પણ રમવાનું મન થાય અને રમી ના શકે તો એને રમવામાં મુશ્કેલી પડે. તો વસ્તુઓ પકડવામાં, જેમ કે હાથ ન હોય તો બુક કેવી રીતે પકડે, કે તેવી રીતે જમવું હોય તો જમી પણ ના શકે. તો વસ્તુઓ પકડવામાં તથા હેરફેર કરવામાં પણ મુશ્કેલી પડે. હવે અહીંયાથી એને આ જગ્યાએ જવું હોય તો એને જવામાં કોઈકનો સહારો જોઈએ, એ જલ્દીથી જઈ ના શકે, દોડી ના શકે, તો એને હેરફેર કરવામાં પણ મુશ્કેલી પડે છે. હવે જોઈએ આગળ અંધ વિદ્યાર્થીઓ, અંધ લોકો છે, તેમને આંખે દેખાતું નથી. હવે ઘડીક મેં કહ્યું એમ કે આપણે ઘરે એક વખત જોઈએ કે આંખે આપણે પાટા બાંધી દઈએ અને પછી આપણે જોઈએ ક્યાં સુધી આપણે રહી શકીએ, તો ઝાઝો ટાઈમ નહીં, આપણને તરત અકરામણ આવે કે કંઈ દેખાતું નથી. પણ આ વિદ્યાર્થીઓ કે આ લોકો એવા છે કે જેને કાયમ માટે અંધારું જ સહન કરવું પડે છે. તેમને આંખે દેખાતું નથી, તેમને વાંચવામાં તે વાંચી પણ શકતા નથી સહેલાઈથી, લખી પણ શકતા નથી, રસ્તો ઓળંગવામાં આ રસ્તો બહાર ગયા હોય તો અહીંયા જવા માટે પણ કોઈકનો સહારો લેવો પડે. તો રસ્તો ઓળંગવામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં પણ એમને પણ તકલીફ પડે છે. તો અંધ વિદ્યાર્થીઓને પણ આ ઘણી બધી તકલીફ ઊભી થાય. તો આગળ જોઈએ કે મૂક અને બધિર. મૂક એટલે કે મૂંગા અને બધિર એટલે બહેરા. મૂક બધિર બાળકોને બોલવામાં, તો મૂંગા અને બહેરા બાળકો છે તો એ બોલી નથી શકતા કે મારે આમ છે, ક્યારેક કોઈ તબિયત સારી ન હોય તો પણ ના કહી શકે, ક્યારેક કોઈ પણ બીજી તકલીફ હોય તો પણ કોઈને ના કહી શકે કે મને આ તકલીફ છે. તેમજ તે બહેરા હોય છે. તો મૂક અને બધિર એટલે બહેરા. તો બહેરા હોય છે તે બાળકોને બોલવામાં કે સાંભળવામાં તકલીફ પડે. ક્યારેક કોઈ કહે ને ઈશારાથી, તો ક્યારેક ના પણ જોયું હોય તો એને સાંભળી ન શકે, ઈશારાથી બધું સમજાવવું પડે. તો વાતચીત કરવામાં, ક્યારેક એ વાતચીત કરતા હોય, ક્યારેક સામેના લોકો ના પણ સમજી શકે એવું પણ બને, તો એને વાતચીત કરવામાં પણ તકલીફ પડે. એવી જ રીતે પોતાની વાત બીજાને સમજાવવામાં, મેં કહ્યું એમ કે આપણે સમજાવવા જઈએ પણ કદાચ ક્યારેક ન પણ સમજે તો એમને જોઈતી વસ્તુ કે કંઈ શું કહેવા માગે છે એ કાંઈ સમજણમાં આવે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે અપંગ, અંધ અને મૂંગા અને બહેરા બાળકો જે લોકો છે શારીરિક ખામી ધરાવે છે તેમને ઘણી બધી મુશ્કેલીઓ પડે. તો આપણે એક વખત જોઈએ કે એક પ્રવૃત્તિ કરી જોઈએ. એવી જ એક પ્રવૃત્તિ છે કે આંખે પાટા બાંધીને મેદાનમાં ફરવાનું. શું અનુભવ થશે એ તમારે અહીંયા કહેવાનું છે. હવે તમને થોડી વાર માટે આંખે પાટા બાંધી દઈએ અને આખા મેદાનમાં ફરવાનું કહે તો તમે જ જોઈશો કે ક્યારેક ઠેસ આવશે, ક્યારેક પડી જશો, ક્યારેક કોકની સાથે અથડાઈ જશો. એવી કંઈક ને કંઈક મુશ્કેલીઓ આપણને થઈ. તો આવી મુશ્કેલીઓમાંથી તમારે અનુભવ કરવાનો છે અને પછી તમારે કહેવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે શારીરિક ખામી ધરાવતા બાળકો અને તેમને પડતી મુશ્કેલીઓ. હવે આપણે આગળ જોઈએ કે અન્ય રસ્તાઓ એવા પણ છે કે જે અહીંયા આપણે ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં પણ હોય છે, કે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં એવા પણ રસ્તાઓ છે જે આપણે ત્યાં નથી. હવે એવા કેવા રસ્તા હશે જે આપણા ગુજરાત સિવાય બીજા અન્ય રાજ્યોમાં એવા રસ્તા છે જે આપણા ગુજરાત રાજ્યોમાં નથી? તો ચાલો જોઈએ. ત્યાં બાળકો કેવી રીતે શાળાએ જાય છે? આપણને એ સવાલ તો તરત થશે કે ત્યાં બાળકો કઈ રીતે તો શાળાએ જતા હશે જે આપણા ગુજરાતમાં નથી. તો પણ છતાં વિદ્યાર્થીઓ, બાળકો શાળાએ જવા માટે જાય છે. તો જોઈએ કે તમે હવે આપણે ઉડન ખટોલા એક એવું, એટલે કે રોપવે. તમે આમ જોઈએ તો તમે રોપવે પહેલાં ઓળખશો. ઉડન ખટોલા એટલે કે રોપવે. તમે પાવાગઢ અથવા અંબાજી ગયા હશો. હવે તમે પાવાગઢ કે અંબાજી ગયા હશો તો તમે ચોક્કસ તે જોયું જ હશે. હવે આગળ જોઈએ કે ત્યાં તળેટીમાંથી ટોચ પર આવેલા મંદિર સુધી જવા માટે ઉડન ખટોલા છે. હવે તળેટી એટલે નીચેથી જ્યાં મંદિરની ટોચ એટલે કે ડુંગર ઉપર જવા માટે જે ઉડન ખટોલા વપરાય છે. ઉડન ખટોલા એટલે શું એ આપણે જોઈ લઈએ. ઉડન ખટોલા એટલે જેમાં મજબૂત તારનું દોરડું હોય છે અને તેમાં લટકાવેલી ટ્રોલીમાં બેસીને ઉપર કે નીચે જવાય છે. ઉડન ખટોલા એટલે શું? તો કે નીચેથી ડુંગર ઉપર જવું હોય તો બધા લોકો જઈ ના શકતા હોય, કેમ કે કેટલાકને પગની તકલીફ હોય. આગળ જોયું આપણે કે કેટલાક શારીરિક ખામી ધરાવતા હોય તો ઉપર જવા માટે શેનો ઉપયોગ કરે? કે ઉડન ખટોલા. તો ઉડન ખટોલા એટલે કે નીચેથી ઉપર જવા માટે એક લાંબુ દોરડું કરેલું હોય અને એમાં એક નાની ટ્રોલી, એમાં બેસીને આપણે ડુંગર ઉપર જઈ શકીએ. તો એ ઉડન ખટોલા દ્વારા વિદ્યાર્થીઓ
સારાએ આવે છે. કેટલાક રાજ્યોમાંથી નદી અથવા ખીણની સામેની બાજુ જવા આ પ્રકારના માર્ગનો ઉપયોગ થાય છે. હવે એવું નથી કે ખાલી ડુંગર ઉપર જ જવા માટે. કેટલાક બે પર્વત વચ્ચે ખીણ હોય તો આ પર્વત ઉપરથી આ પર્વત ઉપર જવું હોય તો ત્યારે પણ આ ઉડન ખટોલાનો ઉપયોગ થાય છે. તો કેટલાક નદીઓ એવી છે કે નદીને પાર કરવામાં પણ આ ઉડન ખટોલા વપરાય છે. શાળાએ જતા બાળકો આનો ઉપયોગ કરે છે. હવે શાળાએ જતા બાળકો ઉડન ખટોલામાં આવે છે. જો વિદ્યાર્થીઓ ગુજરાતમાં આપણા સિવાય બીજા કયા રસ્તા, તો કે ઉડન ખટોલા. ઉડન ખટોલા એક એવી જે છે રસ્તો કે જે વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે જે અમુક બે પર્વત, આ પર્વત ઉપરથી આ પર્વત ઉપર કે નદી પાર કરવામાં જે વિદ્યાર્થીઓ ઉડન ખટોલા દ્વારા શાળાએ પહોંચે છે. તો આગળ જોઈએ કે આ સિવાય કેટલાક રાજ્યોમાં વરસાદ ખૂબ પડવાથી રસ્તાઓ પાણીથી ભરાઈ જાય છે. કેટલાક રસ્તાઓ એવા છે કે જે વરસાદ ખૂબ પડવાથી પાણીથી ભરાઈ જાય છે, ત્યારે એ વખતે પણ આનો ઉપયોગ થાય છે. તેથી આ બાજુથી પેલી બાજુ જવા માટે વાંસમાંથી પુલ બનાવવામાં આવે છે. હવે વાંસનો પુલ તો તમને જોયો હશે કે બે બાજુ દોરડાથી એક કાચો એવો પુલ બનાવવામાં આવે. જ્યારે વરસાદ ખૂબ જ પડે ત્યારે નદીમાં અમુક રસ્તા એવા હોય છે કે જે પુલને લીધે રસ્તા દબાઈ જાય છે, ઢંકાઈ જાય છે, જેથી વિદ્યાર્થીઓને આવવામાં ઘણી તકલીફ પડે કે લોકોને આવવામાં તકલીફ પડે. તો એવી વખતે ત્યારે શું કરે, વાંસનો એવો કાચો પુલ બનાવવામાં આવે છે. વાંસનો પુલ એવી રીતે આ નદી પરથી આ ડુંગર ઉપરથી ઓલા ડુંગર ઉપર જઈ શકે છે. તો આ સિવાય કેટલાક રાજ્યોમાં વરસાદ ખૂબ પડવાથી રસ્તાઓ પાણીથી ભરાઈ જાય છે. તેથી આ બાજુથી પેલી બાજુ જવા માટે બે બાજુ રસ્તા ઊંચા હોય, વચમાં નદી નીચો રસ્તો હોય, એટલે એવા વખતે વરસાદ પાણીથી રસ્તાઓ ઢંકાઈ જાય ત્યારે આ પારથી ઓલી પાર જવા માટે આ રસ્તાનો ઉપયોગ થાય છે. કેટલીક જગ્યાએ લાકડાના પાટિયા કે દોરડાનો પુલ બનાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો કેટલીક જગ્યા એવી છે કે લાકડાના પાટિયા મૂકવામાં આવે છે. વાંસનો પુલ હોય, કદાચ ન હોય તો લાકડાના પાટિયા કે દોરડાનો ઉપયોગ કરી પુલ બનાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો રસ્તામાં ગાઢ જંગલો, ખેતરો, નદીઓ, ડુંગરો કે રણ પ્રદેશ. હવે આપણે પહેલાં જોયું કે રસ્તામાં આપણે શાળાએ આવવામાં વિદ્યાર્થીઓને કેટલી બધી તકલીફ પડે. કેટલાક રસ્તાઓ એવા છે ગાઢ જંગલમાંથી વિદ્યાર્થીઓ શાળાએ આવે છે, કેટલાક એવા છે કે જે ખેતરોમાંથી શાળાએ આવે છે. તો કેટલાક રસ્તાઓ એવા છે કે જે નદીઓ પાર કરીને પણ વિદ્યાર્થીઓ શાળાએ આવે છે. તો કેટલાક ડુંગરો ઉપરથી પણ, કે કેટલાક રણ પ્રદેશ હોય, કે કેટલાક બળદગાડામાંથી પસાર થઈને આવે છે. તો કોઈ પણ સંકટોને પાર કરીને અમે શાળાએ નિયમિત પહોંચીશું જ. હવે વિદ્યાર્થીઓનું કહેવું એમ છે કે રસ્તાઓમાં ગમે તેવી તકલીફ પડે તો પણ અમે શાળાએ પહોંચીશું. શું તમે તમારી શાળા, હવે આપણે આગળ જોઈએ કે શું તમે તમારી શાળામાં રસ્તે કોઈ મુશ્કેલી અનુભવી છે? હવે તમે પણ વિદ્યાર્થીઓ શાળાએ આવો છો, બરાબર ને? તો ત્યારે તમને પણ કંઈક ના કંઈક મુશ્કેલી પડતી હશે. જેમ કે વરસાદ આવવાના લીધે ક્યારેક પાણી ભરાઈ જતા હોય તમારા વિસ્તારમાં. તો એવી તમને કોઈ જો મુશ્કેલી પડતી હોય અને તમે અનુભવતા હોય તો તમારે તમારી પાઠ્યપુસ્તકમાં જે ખાલી જગ્યા આપેલી છે એમાં તમારે લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જુદી જુદી પરિસ્થિતિમાં આપણે ચાલતા શીખવાનું છે. હવે જોઈએ કે ચાલો જુદી જુદી પરિસ્થિતિમાં ચાલતા શીખીએ. હવે મેદાન સીધું, નરમ અને સુમારું હોય તો આપણને શું અનુભવ થાય? તો આપણે એક મેદાનમાં સીધું, નરમ અને સુમારું હોય તો જોઈએ તો ચાલવાનું ખૂબ સરળ થાય. તમે અનુભવ કરો પહેલાં, પછી તમે જ્યારે આવો ત્યારે મને કહેજો. તો કે મેદાન સીધું હોય, નરમ હોય અને સુમારું હોય તો ત્યારે ચાલવાનું ખૂબ સરળ અને સારું લાગે છે, કે ચાલવામાં કોઈ તકલીફ પડતી નથી. પણ એવી જ રીતે આપણે આગળ જોઈએ કે મેદાન કાંટાઓથી ભરેલું હોય તો તમારે શું થાય, શું અનુભવ થાય? તો આપણે જોઈએ તો ખુલ્લા પગે ચાલી ના શકીએ. પહેલાં તો ચપ્પલ તો પહેરવા જ પડે, બરાબર ને? તો ખૂબ ધ્યાન રાખીને ચાલવું પડે, અને છતાં પણ તો એ વાગી ન જાય એનું ધ્યાન રાખવું પડે. ચાલવાનું ખૂબ કઠિન થાય છે. આગળ જોઈએ કે રસ્તો આપણને પથરાર અને આડોઅવળો હોય તો, રસ્તો હવે પથરાર હોય, આડોઅવળો હોય તો ધ્યાન રાખીને થોડું ચાલીએ તો કોઈ બહુ વાંધો આવતો નથી, કે ધ્યાન રાખીને ચાલતા બહુ અઘરું લાગતું નથી. રેતીનું રણ. હવે રેતીના રણમાં
તમે ક્યારેક ચાલ્યા હશો અને ન ચાલ્યા હોય તો તમે અનુભવ કરજો. રેતીના રણમાં તમે ચાલો ત્યારે માનો કે રેતી ગરમ છે, ખૂબ તાપ છે અને રેતી ગરમ હોય તે એ વખતે આપણને શું અનુભવ થાય છે? તો એ વખતે આપણે અનુભવ કરીએ તો આપણને એવું લાગે કે રેતીના રણમાં ચાલવા જતાં પગ રેતીમાં ખૂંચી જાય છે, બરાબર ને? આપણે ચાલવા જઈએ તો પગ રેતીમાં ખૂંચી જાય અને રેતી ગરમ હોય તો આપણે દાઝી પણ જવાય. શું દરેક વખતે ચાલવામાં કોઈ તફાવત પડે છે? હા, દરેક વખતે ચાલવામાં કંઈ ના કંઈ તફાવત પડે. જેમ કે મેદાન સીધું અને સુમારું હોય તો સરળતાથી ચાલી શકાય છે અને સારું લાગે છે, પણ મેદાન કાંટાઓથી ભરેલું હોય તો ત્યાં થોડુંક ધ્યાન રાખવું પડે છે અને ચાલવાનું થોડું કઠિન બની જાય છે. રસ્તો પથરાટ અને આડોઅવળો હોય તો એ વખતે થોડુંક ધ્યાન રાખીને ચાલવું પડે છે અને ચાલતા ક્યાંય વાગી ન જાય એનું પણ ધ્યાન રાખવું પડે છે. તો રેતીનું રણ હોય અને રેતી ગરમ હોય રેતી ગરમ હોય એ વખતે રણમાં ચાલતી વખતે પગ ખૂંચી જાય. એના લીધે શું થાય કે રેતી ગરમ હોય તો આપણે દાઝી પણ જઈએ છીએ અને દરેક વખતે મેદાનમાંથી પસાર થતાં સમય પણ અલગ અલગ થતો હશે, એ પણ આપણે અહીંયા નોંધવાનું છે. તો હવે આગળ જોઈએ કે આ એકમમાં બાળકો કેવા વાહનો અને રસ્તાઓનો ઉપયોગ કરી શાળાએ જાય છે તે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ એક રોજ નિશાળે જઈએ એમાં આપણે શું જોયું કે શાળાએ જવાનો રસ્તો ઘણીવાર પાણીમાંથી હોય છે, પુલમાંથી, કેવા રસ્તાઓમાંથી પસાર થઈને વિદ્યાર્થીઓ શાળાએ આવે છે. તો પાણીમાંથી પસાર થઈને, જેમ કે પુલ ઉપરથી ને શાળાએ જવા માટે ઉડન ખટોલા, જેમ કે ઊંટગાડીમાંથી, બળદગાડામાંથી પસાર થઈ સાયકલ ઉપર સવારી કરીને વિદ્યાર્થીઓ શાળાએ આવે છે. તેમજ કેટલાક જંગલો વિસ્તારો જેવા કે વધારે ગાઢ જંગલોમાંથી પશુ પક્ષીઓનો સામનો કરીને પણ શાળાએ જવા આવવા માટે તકલીફ પડે છે. તો કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જે શારીરિક ખામી ધરાવે છે છતાં પણ તે બાળકો શાળાએ આવે છે. તેવા અન્ય રસ્તા એવા છે કે જે ડુંગર ઉપરથી એક નદીએથી બીજી નદી પસાર કરીને પણ શાળાએ આવવું પડે છે, જેમ કે ઉડન ખટોલાનો ઉપયોગ કરીને પણ શાળાએ આવવું પડે છે. તો આ એકમમાં બાળકો કેવા વાહનો અને રસ્તાનો ઉપયોગ કરીને શાળાએ આવે છે. તો સાધનો એવા છે કે આપણે અલગ અલગ રીતે રિક્ષા દ્વારા આવીએ છીએ, તો બસ દ્વારા આવીએ છીએ, સાયકલ દ્વારા, ઊંટગાડી ઉપરથી, બળદગાડી ઉપરથી, ઉડન ખટોલા, હોડીમાંથી પસાર થઈને, તો અલગ અલગ સાધનોનો ઉપયોગ કરીને આપણે શાળાએ વિદ્યાર્થીઓ આવે છે. તો રસ્તાઓમાં તો જોઈએ તો રસ્તાઓમાં કાચા રસ્તા હોય છે, ક્યારેક ધૂળવાળા હોય, ક્યારેક કાચા, ક્યારેક પથરાળવાળા હોય. તો પાકા રસ્તા હોય તો ક્યારેક પથરાળ હોય રસ્તા, તો ક્યારેક ખીણવાળા માર્ગોમાંથી પણ વિદ્યાર્થીઓ પસાર થઈને શાળાએ આવે છે. રણ પ્રદેશમાંથી પસાર થઈને આવે તો કેટલાક વિદ્યાર્થીઓને આવામાં વરસાદ ઘણું બધું સહન કરવું પડતું હોય છે. મૂળ કહેવાનું એક થાય કે વિદ્યાર્થીઓ ગમે તે પરિસ્થિતિમાં પસાર થઈને શાળાએ આવે જ છે. તમને પણ ગમે જ છે ને શાળાએ આવવું?